આજે તારીખ 19/10/2025 કાળી ચૌદશની રાત્રે 12 વાગ્યે કોટલિયા સ્મશાનમાં ખરેખર બધા ભૂત પ્રેતથી બીવાય છે અને બધા એમ કહે છે કે સ્મશાનમાં ભૂત થાય છે, પણ ભૂત કઈ હોતું નથી. આ બધી અંધશ્રદ્ધા છે. કાળી ચૌદશના નિમિત્તે અંધશ્રદ્ધા મુક્તિનો કાર્યક્રમ લઈને અમારા ટ્યુશન ક્લાસીસની ટીમ બાપુનગર કોટલિયા સ્મશાનમાં રાત્રે અહીંયા છીએ. અમારા જયભીમ ટ્યુશન ક્લાસીસના બાળકો આજે આ સ્મશાન ભૂમિમાં મૃતદેહોને વચ્ચે ભય સમાજનો સંદેશ આપી રહ્યા છે. જય ભીમ, જય ભીમ, જય ભીમ, જય ભીમ, જય ભીમ, જય ભીમ. આજે કાળી ચૌદશ 19/10/2025 અને મધ્યરાત્રિના લગભગ 1:15 થયો છે. આજે 12-13 વર્ષના છોકરાઓ અમારા ક્લાસીસના નિર્ભય થઈને આટલા બધા મૃતદેહોની વચ્ચે નીકળીને આટલા બધા સ્મશાનની અંદર આવા માહોલની અંદર જે લોકો કાળી ચૌદશના નામે થરથર કાપે છે, બધા જ મરદાઓની વચ્ચે અમારા બાળકો નિર્ભય રીતે ચાલીને આજે બધા છોકરાઓએ જે હિંમત અને સાહસ બતાવ્યું છે એનાથી મોટાઓએ પણ ઘડો લેવો જોઈએ. વાલીઓએ અને આપણે જે મોટી ઉંમરના લોકો પણ કાળી ચૌદશના નામે, અંધારાના નામે જે ભય અનુભવે છે એ ખરેખર સાચો ભય અને સાચું અજ્ઞાન એ અંધકારનું નથી, પણ આપણી અંધશ્રદ્ધા અને અજ્ઞાનનું છે. આ વહેમો અને પાખંડોમાંથી દૂર નીકળી અને ભયમુક્ત બની અને આપણે દરેક રાત્રિને સારી રાત્રિ, શુભ રાત્રિ તરીકે જોઈએ અને મંગલ રાત્રિ તરીકે દરેક રાત્રિને માણીએ. એવી કોઈ કાળી ચૌદશ, એવો કોઈ ભૂત, એવો કોઈ પ્રેત, એવો કોઈ પ્રેતાત્મા કે એવો કોઈ ચમત્કાર આ સૃષ્ટિમાં શક્ય નથી. એ સાબિત કરવા માટે અમારા 10-12 વર્ષના ભીમ ક્લાસીસના છોકરાઓ આજે આપણી સમક્ષ એક દ્રષ્ટાંત લઈને આવ્યા છે અને આટલા મૃતદેહોની વચ્ચે ચાલીને એક સારું મજાનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે કે આવો ભય નામનું, આવું કાળી ચૌદશ નામનું, આવું અંધશ્રદ્ધા નામનું, આવા ડર ડાકણ નામની કોઈ વસ્તુ નથી અને આ વસ્તુ આપણે કાયમ યાદ રાખીએ. જય ભીમ, નમો જય. આજ રોજ અત્રે અમદાવાદ ખાતે આવેલ કોટલિયા સ્મશાન બાપુનગર ખાતે જય ભીમ ટ્યુશન ક્લાસીસના રામજીભાઈ રાઠોડ દ્વારા જે ટ્યુશન ક્લાસીસના બાળકોને છે તેને લાવવામાં આવેલ છે. સરસ આપનો પ્રોગ્રામ થયો. રામજીભાઈનો પણ આભાર કે અહીંયા બાળકોને લાવ્યા છે. વિપુલભાઈ છે, બરાબર, અને દેવાંશી બધા અમે સાથે અહીંયા આવ્યા છીએ એક ટીમ સાથે. અને આજે અહીંયા આવીને અમે ખૂબ જ સરસ રીતે આ કાર્યક્રમને માણ્યો છે અને અમારા મનમાં ક્યાંય કોઈ પણ જગ્યાએ ડર, ભય જેવું લાગ્યું નથી. જય ભીમ.